શું ક્યારે એવું બન્યું છે કે તમારા રેશન કાર્ડમાંથી પરિવારના કોઈ સભ્યનું નામ અચાનક જ કપાઈ ગયું હોય? જો જવાબ હા હોય, તો આ જાણકારી તમારા માટે ખૂબ જ કામની સાબિત થઈ શકે છે. ઘણીવાર લોકો સાથે આવું બને છે. જ્યારે તેઓ રાશન લેવા દુકાને જાય ત્યારે ખબર પડે કે પરિવારના કોઈ એક સભ્યનું નામ તો લિસ્ટમાંથી નીકળી ગયું છે. અને જ્યારે આનું કારણ પૂછવામાં આવે તો મોટાભાગે એક જ જવાબ મળે છે કે સમયસર ઈ-કેવાયસી કરાવ્યું નહોતું એટલે નામ કાઢી નાખવામાં આવ્યું છે. જો આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આ સમસ્યાનો એક ખૂબ જ સરળ અને કાયદેસરનો ઉપાય છે, જેનાથી કપાયેલું નામ સરળતાથી ફરીથી ચડાવી શકાય છે. પણ આગળ વધતા પહેલા એક ખાસ સૂચના. આ વિડિયો માત્ર શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવ્યો છે. અહીં આપેલી કોઈપણ માહિતી પર પગલાં લેતા પહેલા સંબંધિત સરકારી કચેરીમાં જઈને તેની ખરાઈ કરી લેવી ખૂબ જ જરૂરી છે. નમસ્તે, ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે રેશન કાર્ડમાંથી કપાયેલું નામ ફરીથી કેવી રીતે દાખલ કરવું તેની સંપૂર્ણ પ્રક્રિયાને વિગતવાર સમજીશું. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આખરે નામ કપાય કેમ છે. આ સમસ્યાનું મૂળ કારણ શું છે? જુઓ, સરકારનો ઉદ્દેશ્ય તો સારો છે. ઈ-કેવાયસી દ્વારા જે બોગસ લાભાર્થીઓ છે અથવા જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના નામ સિસ્ટમમાંથી દૂર કરવાનો છે, જેથી કરીને યોજનાનો લાભ સાચા લોકોને મળે. પણ વાસ્તવિકતામાં એવું પણ બને છે કે આ પ્રક્રિયામાં ઘણીવાર સાચા અને લાયક લાભાર્થીઓના નામ પણ ભૂલથી કપાઈ જાય છે. કોઈ વ્યક્તિનું ઈ-કેવાયસી ન થવા પાછળ ઘણા વાજબી કારણો હોઈ શકે છે. જેમ કે કદાચ એ વ્યક્તિ કામ-ધંધાના કારણે બહારગામ હોય, અથવા કોઈ લાંબી બીમારીમાં હોય, અથવા તો કોઈ બીજા કારણસર સમયસર સરકારી કચેરીએ જઈને બાયોમેટ્રિક વેરિફિકેશન ન કરાવી શક્યા હોય. હવે નામ કપાવાથી સૌથી પહેલી અને સીધી અસર એ થાય છે કે એ વ્યક્તિના ભાગનું જે અનાજ મળતું હોય એ બંધ થઈ જાય છે. આનાથી પરિવાર પર આર્થિક બોજ વધી જાય છે. સારું, તો હવે આપણે આ સમસ્યાના ઉકેલની વાત કરીએ. આ માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવાની છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલો સવાલ આવે છે કે જવાનું ક્યાં? તો સમજી લો, જો ગામડામાં રહેતા હો તો ગ્રામ પંચાયતની ઓફિસમાં અથવા તો તલાટી મંત્રી પાસે જવાનું રહેશે. અને જો શહેરી વિસ્તારમાં રહેતા હો તો મામલતદાર કચેરીમાં જે રેશનિંગ વિભાગ હોય છે ત્યાં જવાનું રહેશે. આખી પ્રક્રિયા મુખ્યત્વે 3 સરળ તબક્કામાં વહેંચાયેલી છે. પહેલું સ્ટેપ છે ત્યાંથી અરજીનું ફોર્મ મેળવીને તેને બરાબર ભરવાનું. બીજું સ્ટેપ છે ફોર્મ સાથે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ જોડવાના. અને ત્રીજું, જે સૌથી અગત્યનું સ્ટેપ છે એ છે બાયોમેટ્રિક વેરિફિકેશન પૂરું કરાવવાનું. ચલો, હવે આપણે થોડું વધુ વિગતવાર જોઈએ કે કયા પુરાવા આપવા પડશે અને આખી પ્રક્રિયા કેવી રીતે આગળ વધશે. અરજી ફોર્મ સાથે તમારે મુખ્યત્વે 3 દસ્તાવેજોની ઝેરોક્સ કોપી જોડવાની છે. પહેલું, જે સભ્યનું નામ ફરીથી દાખલ કરાવવું છે એમનું આધાર કાર્ડ. બીજું, તમારા રેશન કાર્ડની કોપી. અને ત્રીજું, રહેઠાણના પુરાવા તરીકે વીજળીનું બિલ અથવા એના જેવો કોઈ બીજો માન્ય પુરાવો. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે. આ આખી પ્રક્રિયામાં સૌથી મહત્વનું અને ફરજિયાત પગલું હોય તો એ છે બાયોમેટ્રિક વેરિફિકેશન. એના વગર તમારી અરજી પર કોઈ કાર્યવાહી નહીં થાય. તો આ બાયોમેટ્રિક વેરિફિકેશન છે શું? બહુ સરળ છે. જે સભ્યનું નામ રેશન કાર્ડમાંથી કપાયું છે એમણે પોતે જ સરકારી કચેરીમાં રૂબરૂ હાજર રહેવું પડશે. ત્યાં મશીન પર એમના અંગૂઠાની છાપ લેવામાં આવશે. જ્યારે આ ફિંગરપ્રિન્ટ એમના આધાર કાર્ડના ડેટા સાથે મેચ થઈ જશે પછી જ એમનું નામ સિસ્ટમમાં ફરીથી ચાલુ કરવામાં આવશે. હવે આપણે એવી કેટલીક સામાન્ય ભૂલો અને જોખમોની વાત કરીશું જે જાણવી ખૂબ જરૂરી છે, જેથી આખી પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન આવે. સામાન્ય રીતે 2 મોટી ભૂલો લોકો કરતા હોય છે. પહેલી, ફક્ત ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ જમા કરાવી દે છે, પણ જે તે સભ્યને ફિંગરપ્રિન્ટ માટે સાથે નથી લઈ જતા. તો એ સુનિશ્ચિત કરવું કે સભ્ય પોતે હાજર રહીને ફિંગરપ્રિન્ટ આપે. બીજી ભૂલ, અરજી જમા કરાવ્યા પછી તેની પહોંચ લેવાનું ભૂલી જાય છે. ભવિષ્યમાં તમારી અરજીનું શું થયું એ જાણવા માટે આ પહોંચ જ એકમાત્ર પુરાવો છે. એટલે એને હંમેશા માંગીને લેવી અને સાચવીને રાખવી. જો આ કામ કરાવવામાં મોડું કરવામાં આવે તો એના ગંભીર પરિણામો આવી શકે છે. બની શકે કે રાશનનો લાભ કાયમ માટે બંધ થઈ જાય. અને એટલું જ નહીં, રેશન કાર્ડ સાથે બીજી જે યોજનાઓ જોડાયેલી હોય છે, જેમ કે આયુષ્માન કાર્ડની સુવિધા, એનો લાભ લેવામાં પણ ભવિષ્યમાં તકલીફ પડી શકે છે. તો ચાલો આખી વાતને ફરી એકવાર ટૂંકમાં સમજી લઈએ. કયા મુખ્ય મુદ્દાઓ છે જે ખાસ યાદ રાખવાના છે?
સફળતાપૂર્વક કામ પૂરું કરવા માટે આ 4 બાબતોનું ચેકલિસ્ટ બનાવી લો. પહેલું, જેવી ખબર પડે કે નામ કપાયું છે, તરત જ સમયસર અરજી કરો. બીજું, બધા ડોક્યુમેન્ટ્સ બરાબર જોડો. ત્રીજું, બાયોમેટ્રિક પ્રક્રિયા ચોક્કસપણે પૂરી કરાવો. અને ચોથું, અરજી જમા કરાવ્યાની પહોંચ સાચવીને રાખો. છેલ્લે એક વાત સમજવી બહુ જ જરૂરી છે કે KYCના કારણે નામ કપાઈ જવું એ કોઈ કાયમી સમસ્યા નથી. જો સાચી પ્રક્રિયાને અનુસરવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ બહુ સરળતાથી લાવી શકાય છે. જો આ વિડીયોમાં આપેલી માહિતી તમને ઉપયોગી લાગી હોય તો મહેરબાની કરીને તેને લાઇક અને શેર કરશો, જેથી બીજાને પણ મદદ મળી શકે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવશો, હું ચોક્કસ જવાબ આપીશ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા જ વિષય સાથે આગામી વિડીયોમાં મળીશું. આભાર.